જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હાઉસવાઈફ વર્સિસ વર્કિંગ વુમન એના વિશે વાત કરવી છે કે બંનેને પોતાના કરતાં બીજાની લાઈફ સારી લાગે છે. વર્કિંગ વુમનને એમ થાય છે કે આમની લાઈફ વધારે સારી છે, કે હાઉસવાઈફને ઘરમાં રહેવાનું, આરામ કરવા મળી જાય છે અને મારી જેમ બારે હેરાન નથી થવું પડતું. જ્યારે હાઉસવાઈફને એમ થાય છે કે વર્કિંગ વુમનની લાઈફ સારી છે, એમને ફ્રીડમ મળે છે બહાર નીકળવાની પણ અને ફાઇનાન્શિયલી પણ. બંનેને એકબીજાની લાઈફ વધારે પસંદ પડે છે અને બંને લોકો એકબીજાને બહુ જલ્દી જજ કરી લે છે કે આમની લાઈફમાં આ સારું છે, મારી લાઈફમાં આ વસ્તુની કમી છે. પણ જો ખરેખર જોઈએ તો બંને લોકો પોતાના અસ્તિત્વ માટે થઈને બંને લોકો ઘણું બધું લાઈફમાં સેક્રિફાઈસ કરે છે. કે અમુક કહીએ કે હાઉસવાઈફ છે તો એ ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ રહે છે બીજા ઉપર, કે ઘરમાં ચલો લાગે કે ઘરમાં છે એમને શાંતિ છે, પણ ઘરમાં છે તો સાથે સાથે બધાના સમય સાચવવા, ઘરમાં જેટલા લોકો રહે છે એ લોકોના સ્વાદ, કે ભાઈ મને તો તીખું ખાવાનું જોશે, મને મીઠું ખાવાનું જોશે, એ પ્રમાણે બધાની પસંદગીનું ખાવાનું બનાવવું, કે છોકરાઓનું હોમવર્ક કરાવવું. અને આજકાલ તો હાઉસવાઈફ પણ કહીએ ને કે ઘણા બધા કામ કરે છે, કે ભાઈ છોકરાઓને સ્કૂલે લેવા મૂકવા જવું હોય, કે પછી માર્કેટના અમુક કામ હોય, કે હસબન્ડ જો બારે હોય તો એ બહારની જવાબદારી છે, કે ભાઈ બેંકનું કામ છે, કે એવા એક્સ્ટ્રા કામ હાઉસવાઈફ અત્યારે હસતા મોઢે કરી નાખે છે, કે ઘર સાથે બહારના પણ થોડા ઘણા કામ કરી અને પોતાનું કહીએ ને કે પોતાની એક લાઈફસ્ટાઈલ બનાવી લે છે. બીજું હાઉસવાઈફ સાથે એવું બને કે હસબન્ડ ઘરે આવે, એમનો જે બહારનો મૂડ હોય, કે ભાઈ એમની સાથે બારે જે ખરાબ વર્તન થયું હોય કે સારું વર્તન થયું હોય, તો એ બધું આવીને રિફ્લેક્શન એનું ઘરમાં આવે, કે એ પણ હાઉસવાઈફ ઉપર, કે કોઈનો ગુસ્સો હોય અને ઉતરે હાઉસવાઈફ ઉપર. બીજું છે કે ઘરમાં બધાના ટાઈમ, કોઈ વડીલો હોય તો એમની દવા, એમની સેવા, એવા ઘણા બધા કામ છે. લોકોને ખાલી એમ જ લાગે છે કે હાઉસવાઈફ એટલે ઘરમાં રહેવું. હવે તો બધાના ઘરે કામવાળા પણ હોય છે, તો વર્કિંગ લોકોને એવું જ લાગે કે ભાઈ હાઉસવાઈફને તો ઘરમાં રહેવાનું, ઘરમાં ખાલી કચરા પોતા અને સાફ સફાઈ કરવાની, બાકી એમને કોઈ કામ જ નથી. પણ આમ જોઈએ તો હાઉસવાઈફ જો ન હોય તો તમારા ઘણા ખરા કામ અટકી પડે, કેમ કે એ લોકો કોઈ પણ આશા રાખ્યા વિના તમારા બધામાં, ઓ કહીએ ને કે દૂધમાં સાકર પડી જાય એ રીતે તમારા બધાના સમય સાચવે છે, તમારા બધાની હેલ્પ કરે છે. જ્યારે વર્કિંગ વુમનની વાત કરીએ તો વર્કિંગ વુમન છે કે અત્યારનો સમય એવો છે કે ઘણા ખરા મોટા મોટા શહેરો છે તો એમાં એક કઈ નિયમ જેવું જ થઈ ગયું છે, કેમ કે ખરેખર આજના સમયમાં જે મોંઘવારી છે તો એમાં જો બે પતિ પત્ની કામ ન કરે તો અત્યારે તો કહીએ ને કે ના ઘરનું ઘર લઈ શકો કે ના ઘરનું ભાડું ભરી શકો, કેમ કે અત્યારે ઘરનું રેન્ટ છે કે બીજા જે બધા ખર્ચાઓ છે, અત્યારે તો સ્કૂલની ફીસ પણ એવડી બધી છે, તો એ બધા ખર્ચાને પહોંચી વળવા માટે હસબન્ડ વાઈફ બંને જોબ કરે છે. એમાં વર્કિંગ વુમન પોતે તો ક્યાંક ઘણી ખરી વાર છૂટી જાય છે, કેમ કે ભાગાદોડીવાળી એની લાઈફ થઈ જાય છે, કે સમયસર ઘરનું કામ પણ કરીને જવાનું, ટિફિન પણ કરવાનું, અમને બાળકોને પણ સ્કૂલ માટે તૈયાર કરવા, કે બાળકો ન હોય તો પોતાના બંનેનું કરવું, કે ઘરના કામ કરીને જવું, આવીને કામ કરવું, રસોઈ કરવી,
તો એ બધામાં પોતા ઉપર તો ક્યારેક ધ્યાન દેવાનું ચૂકી જાય છે. સમય જ નથી મળતો એમને, કેમ કે આટલું બધું કરવા છતાં પણ આપણે વર્કિંગ વુમનને જજ કરી લઈએ છીએ કે સાવ કેવી છે, પરિવારમાં ભળતી નથી, બાળકોનું ધ્યાન નથી રાખતી, ખાલી પૈસા કમાવા ઉપર જ ધ્યાન છે. પણ એ ખુદ પોતાનો કેટલો જીવ બાળે છે એ તો એમને જ ખબર હશે, કેમ કે ના તો એ પોતા ઉપર ધ્યાન આપી શકે, કે ના ક્યારેક કહીએ ને કે બાળકોના PTMમાં નથી જઈ શકતા, ક્યારેક બાળકોના સ્પેશિયલ મોમેન્ટ ઉપર હાજર નથી રહી શકતા. પણ આમ જોઈએ તો એ પણ પોતાના પરિવાર માટે, પોતાના બાળકો માટે થઈને જ કામ કરે છે ને. પણ આપણે લોકો તો એકબીજાને જજ જ કરીએ છીએ કે હાઉસવાઈફ ને વર્કિંગ વુમન બંનેની લાઈફ આ રીતની છે. આપણે ખાલી જજ કરવું છે, પણ ખરેખર જોઈએ તો બધા લોકોના ઘરના રૂલ્સ અલગ અલગ હોય છે. હા, ક્યારેક એવું બને છે, અમુક ઘરોમાં એવું છે કે હાઉસવાઈફની લાઈફ સારી છે, અમુક ઘરમાં છે તો વર્કિંગ વુમનની લાઈફ સારી છે. એટલે કોઈ પણને જજ કરો એની પહેલાં તમે એ ઘરનું વાતાવરણ જુઓ અને એ ઘરની પરિસ્થિતિ શું છે એ જુઓ. હા, ક્યારેક બંને હેપી હોય છે, કે એક જ ઘરમાં ક્યારેક એવું બની શકે કે બે વહુઓ છે તો એક વર્કિંગ છે અને એક હાઉસવાઈફ છે. પણ જો એ ઘરના વડીલ સમજી અને ઘરનું એ રીતનું વાતાવરણ રાખે અને બધા લોકો સંપીને જો એકબીજાની પરિસ્થિતિ સંભાળી લે તો ખરેખર કોઈ માટે કોઈને કહેવાય ને કે દુઃખ ન રહે મનમાં કે ભાઈ આ વર્કિંગ છે અને હું હાઉસવાઈફ છું. કેમ કે જો બંને લોકો એકબીજાને સમજી અને આગળ વધશે ને તો બંનેનું અસ્તિત્વ જળવાઈ રહેશે. અને આમ જોઈએ તો બંનેમાંથી કોઈનું મહત્ત્વ નથી ઘટતું, બંનેનું પોતપોતાની જગ્યાએ એક આગવું મહત્ત્વ છે. ખાલી તમે એકબીજાની પરિસ્થિતિ સમજો અને એકબીજા સાથે સામંજસ્ય બેસાડો કે હા, અમારી લાઈફ પણ સારી છે. કેમ કે તમે જો કોઈને જજ કરશો ને તો તમે ક્યારેય તમારામાં સુખી નહીં રહી શકો, તમે તમારામાં ક્યારેય ખુશ નહીં રહી શકો. એટલે તમારી લાઈફ પણ સારી છે, હાઉસવાઈફની લાઈફ પણ સારી છે અને વર્કિંગ વુમનની પણ. તો એકબીજાની પરિસ્થિતિ સમજો, લોકોને જજ કરવાથી દૂર રહો અને હંમેશા ખુશ રહો. થેન્ક યુ.